ફેમિલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આરવ હાય ટાટા કરો. આરવ શું કરતો હતો હમણાં? કેમ કરતો હતો? તો અહીંયા અત્યારે અમારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ, નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા. અને હીરો ભાભીની મમ્મી કામ કરે, મેં થોડું ઘણું હતું ઝાડવાનું કાપવાનું હતું. વેલ વધી ગઈ હતી અમારે નવેરીમાં, તો એ બધી કાપી. અને હવે આમાં આરવને રમાડશું, કારણ કે કીચ કરે. આરવ કેમ કરે? આરવ એને રમવું છે, તો રમાડ. શું કરું તારે? હમણાં આવશે, જો આમાં ગાડી આવશે. ગાડીનો તો એટલો શોખ છે ને કે વાત પૂછવામાં. અહીંયા અત્યારે હમણાં ટ્રેનનું કાર્ટૂન આવતું હોય ને એ જોતો હોય, ને થોડો કોમેડી શો આવશે તો એ જોતો હોય. એમાં કોમેડી વિડીયો આવતા હોય ને તો એ સૂતો જોતા રહે. કા સૂતો જોતો રહે. કા ગુદી. હાલો તો આપણે રેગ્યુલર કામ કરીએ. કાં આરવ ભાઈ રમાડવાનું? આરવ આ કેમ કરે? જોજો હમણાં આરવ ડાન્સ કરશે, જોજો. જો આરવ ડાન્સ કર. આરવ ઢીન ટેટી ટન ટીટ ટેટી ટન ટીટ ટેટી. આમ કેમ કર? આમ કેમ કરતો તો? જો ઢીન ટેટી ટન ટીટ ટેટી ટન ટીટ ટેટી ટન ટીટ ટેટી ટન ટીટ ટેટી ટન ટન. જેજેવાલા ક્યાં કર્યું? ક્યાં જેજેવાલા? ત્યાં કર્યું જેજેવાલા? કેમ કરવાનું હોય જેજેવાલા? કેમ કરાય જેજેવાલા? મને આ ચોપડી દે ને જેજેવાલા. આમ જો મને ચોપડી દે ને જેજેવાલા. ક્યાં જેજેવાલા? લઈ આવ દે ને જાના. ક્યાં જેજેવાલા? એટલે જેજેવાલા ખતમ થઈ ગયું. જો જેજેવાલા કરી લે. હાલો આરવ ભભૂતિ ગોતે. ભભૂતિ લઈને પછી બધાને ચાંદલો કરે. કાં આરવ? ક્યાં ચાંદલો કર્યો આરવે? હે આરવે ક્યાં ચાંદલો કર્યો? અત્યારે નથી. પછી સાંજે બા કરશે ને ત્યાં લઈ લેશું. હો જેજેવાલા કરી લો. જેજેવાલા કેમ કરાય? હાથ જોડવાના. હાથ કેમ જોડવાના? પછી આમ કરવાનું. જમ કેમ કરવાનું? તું બાને પગે કેમ લાગતો હોય? એમ પગે લાગી લે જેજેવાલાને. આયા દાદાને પગે લાગી લે. દાદા ક્યાં? જા દાદા. આમ જેજેવાલા કરી લ્યો. જામ કેમ કરે બાને? તું એમ કરો. અત્યારે નહીં કાઢવાનું. પછી કરશે ને મમ્મી પાછું, ત્યારે આપણે લઈ લેશું જેજેવાલો. એ જેજેવાલાને તું કેમ જાનો કરતો હોય? કેમ કરે? આમ કરે ને. આમ જો આમ કરે ને. ક્યાં દાદા? રમકડું ચડી ગયું થોડીક વાર માટે. શું કરે? આરવ શું કરે? શું કરે આરવ? શું કરે? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 11:30 અને આજે ઘણું થઈ ગયું છે મોડું, કારણ કે આજે બધું મોડું ઉઠવાનું, મોડું નાસ્તો કરવાનું, મોડું નાવાનું, આ બધું એવું હતું. બટ કોઈ વાંધો નહીં, હજી બહાર નથી વાગ્યા એટલે ગુડ મોર્નિંગ જ કહેવાય. હાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? બસ જો આજે તો સવારે કેટલા 6-6:30 વાગ્યાની લાઈટ છે નહીં, અને કહે છે કે 11-11:30 આવી જશે. જોઈએ હવે કેટલા વાગે આવે છે લાઈટ. પણ ગરમી નથી થતી, કારણ કે બાજુથી મસ્ત ઠંડો પવન આવે છે આજે. એ એક રાહત થઈ ગઈ કે ભાઈ ગરમી નથી થતી, એટલે એક સારું છે. બાકી જો આજે છે શનિવાર, હવે શનિ રવિ 2 દિવસની રજા છે, તો 2 દિવસ થોડુંક આરામ રહેશે. અને જોશું કંઈક નવું બનાવશું કંઈક. બાકી જો મમ્મીએ કપડાં થઈ ગયા, અંજવારી પોતાને બધું કરી લીધું. ઈશાને હમણાં આવ્યો એટલે ભગવાનનું બધું કરે છે. અને બસ હું અહીં બેઠો છું, અને બસ જો રેડી થઈ ગયા છે.
હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. અને વાગી ગયા છે 6:15 અને અમે આવી ગયા છે ડીમાર્ટમાં. જેમ તમે પાછા જોઈ શકો છો, ડીમાર્ટ લખેલું જ છે. અમે આવી ગયા છે ડીમાર્ટમાં ઘણા ટાઈમ પછી શોપિંગ કરવા માટે. હમણાં તો ઘણા ટાઈમ છે અમે આવ્યા જ નહોતા ડીમાર્ટમાં, ને થોડું ઘણું લેવાનું હતું ને શનિ રવિ રજા છે તો એમ થયું કે લેતા જાય. વાગી ગયા છે 7:30 અને શું કહેવાય, જોઈને તો મૂળમાં પણ જઈ આવ્યા અને હું છું અહીંયા ઘરે. તો ઘરે જોઈને બીજે ક્યાં હોય અહીંયા તો શું કહેવાય, હવે ટાઈમ થઈ ગયો છે રસોઈનો અને મેં દિયાબત્તીને કરી લીધા અને હિરલ ભાભી ગયા છે નિખિલબેન ઘરે, પણ હમણાં આવતા જઈશે. અને મમ્મીને થોડુંક ફ્રૂટને લેવાનું હતું તો એ ત્યાં ગયા છે. અને અહીંયા જે અમારે પ્રોગ્રામ છે આલુ પરોઠાનો, તો કિશનભાઈને બહુ મિસ કરી, કારણ કે એને ને મને મારા જો અમારા ઘરમાં બધાના ફેવરેટ છે આલુ પરોઠા, તો પણ ખાસ કરીને અમને બેને બહુ ભાવે એટલે મિસ કરીશ એમને. અને અત્યારે અહીંયા બટેકા બફાઈ રહ્યા છે તો કોઈ નથી ને તો હું ફટાફટ ફોલી લઉં. બાકી મમ્મીને હિરલ ભાભી હોય ને તો કંઈ કરવા જ ન દે. પછી મને બેઠા બેઠા કંટાળો આવે, શું કરું. આરો હોય તો આરોને રમાડવામાં ટાઈમ વયો જાય એટલે ખબર ના પડે, પરંતુ અત્યારે કોઈ નથી તો ફટાફટ લોટ પણ બાંધી લઉં અને બટેટાને બધું છાલ ઉતારી લઉં તો પછી મસાલો કરવાનો જ રહી. તો હવે જોઈએ આગળ જે થાય તમને બતાવતી રહીશ. બાકી તો કદાચ મેળ નહીં આવે તો વ્લોગનો એન્ડ કરી દઈશ. તો સારું, ચાલો પહેલાં હું ફટાફટ લોટ બાંધી લઉં અને પછી બટેકા ફોલી લઈશ, એ તો મમ્મી આવી જશે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજા? બસ છો. સાંજ પડી ગઈ છે, યાદ થઈ ગયો છે ને હું હશે ગરમીમાં થોડુંક કામ હાલીને આવ્યો એટલે હું આવ્યો છું મંદિરે, ભાવેશ્વર મહાદેવના મંદિરે. જય ભાવેશ્વર. જય ભાવેશ્વર દાદા. હર હર મહાદેવ હર. આલુ પરોઠા પણ મસ્ત રેડી થઈ ગયા છે અને હવે ખાલી જમવાનું જ બાકી છે. તો નલિનભાઈ આવી જાય પછી અમે જમશું, કારણ કે એ ગયા છે હોટલે અને પપ્પા આજે છે ઘરે. તો એ આવી જાય પછી બધા સાથે જમી લઈશું. અને શું કહેવાય કે આ વ્લોગનો અહીંયા એન્ડ કરી દઉં ને અત્યારે જ અપલોડ કરી દઉં છું, કારણ કે પછી ટાઈમ મળે ના મળે એટલે અત્યારે જ કરી દઉં. અને હા, કાલે તો રવિવાર છે એટલે હું અમારા જે શ્રીમતનો વિડીયો બાકી હતો એ મૂકીશ અને ફોટાને એ પણ હજી આવશે, પણ એ થોડાક દી પછી થશે. તો જે બ્લોગ બનાવેલો હતો એ હું કાલે મૂકી દઈશ. એડિટિંગ ઓલમોસ્ટ થઈ ગયો છે, થોડુંક બાકી છે, હું કરી લઈશ આજે. તો કાલે એ બ્લોગ આવી જશે, તો બધા જોજો અને બને એટલો લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો. અને જો ગમે તો કમેન્ટ પણ કરજો. તો કાલે બધા રાહ જોજો મારા શ્રીમતના બ્લોગની. અને આજ માટે બસ આટલું. મળીએ કાલના નવા બ્લોગની સાથે. તમને બેકગ્રાઉન્ડમાં વોઇસ આવતો હશે આરોભાઈનો. તો ચાલો બાય, જય શ્રી કૃષ્ણ બધાને. મળીએ કાલ નવા બ્લોગની સાથે. બાય.
અને હા, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ લેજો, કારણ કે કાલે એક મસ્ત વ્લોગ આવવાનો. અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બાય, જય શ્રી કૃષ્ણ બધાને.